પ્રાથમિક શાળાઓમાં ઘણી વખત બાળકો વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હોય છે। આવો એક નાનો ઝઘડો શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 22/33માં બન્યો છે। આ શાળામાં શેખર ચૌહાણ અને સાહિલ નામના બે બાળકો એકબીજા પાસેથી બોલપેન ઝૂંટવવાનો કોઈ ઝઘડો કરી રહ્યા હતા। ત્યારે કોઈ બાળકની કોણી બીજા બાળકને લાગી જતા સાહિલના હાથમાં રહેલી બોલપેન શેખર ચૌહાણ નામના 3જા ધોરણના બાળકની આંખમાં ઘૂસી ગઈ હતી, જેને કારણે આ બાળકની આંખ પર ખૂબ જ ગંભીર પ્રકારનો સોજો આવી ગયો છે અને બાળકની આંખમાં કીકી તથા આંખના પડદામાં અતિ ગંભીર ઈજા પહોંચવાના કારણે હવે શેખર નામના આ બાળકની આંખનું ઓપરેશન કરવું પડશે, એમ જીજી હોસ્પિટલના આંખના ડોક્ટરોએ શેખરના માતાને જણાવ્યું છે। ડોક્ટરે એમ પણ કહ્યું છે કે આ બાળકને જે આંખમાં ઈજાઓ પહોંચી છે તે આંખની દ્રષ્ટિ આ બાળકે કાયમી માટે ગુમાવી દીધી છે। જોકે આ બાળકની આંખનું ઓપરેશન તાકીદે કરવામાં નહીં આવે તો આંખની આ ગંભીર ઈજાનો ચેપ બાળકના મગજ સુધી પહોંચી શકે છે અને મગજમાં પણ નુકસાન થઈ શકે છે। આ મતલબની સમજણ ડોક્ટરોએ બાળકના માતાને આપી છે। આ સમગ્ર ઘટના અંગે શાળા નંબર 33ના આચાર્ય જેસાભાઈ કરમુરે અને પીડિત બાળક શેખરના માતા ઉર્મિલાબેન ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે। તારીખ 25/1/2025 શનિવારના 3 વાગ્યાની આસપાસ 26મી જાન્યુઆરી અનુસંધાને વર્ગ શિક્ષક બાજુના ક્લાસમાં સૂચના આપવા ગયેલા। એ દરમિયાન શેખર અને સાહિલ બંને બાળકો વચ્ચે બોલપેન બાબતે ખેંચાખેંચી થતા શેખરના આંખમાં બોલપેન વાગી ગયેલી છે। તાત્કાલિક વાલીઓને જાણ કરી અને 108 મારફત જીજી હોસ્પિટલમાં 2 શિક્ષકો સાથે તેમને ત્યાં સારવાર અર્થે દાખલ કરેલ। વાલી દ્વારા એ વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે। મારા છોકરાને દાખલ કર્યો છે આંખના ઓપરેશન માટે। સ્કૂલમાં બનાવ બની ગયો છે, આંખમાં બોલપેન મારી છે। ત્યાં સ્કૂલમાં રમતા રમતા 2 છોકરા રમતા હતા, પાછળવાળો છોકરો બેઠો હતો એને કોણી લાગી, એમાં છોકરાએ આંખમાં બોલપેન મારી દીધી છે અને ત્યારબાદ અમે અહીંયા હોસ્પિટલ લાવ્યા છીએ ને ત્યાં તપાસ કરતા કીધું છે કે આંખ તો સમૂરી બચશે જ નહીં, આંખની કોઈ સંભાવના જ નથી, કેમ કે કીકી બધું ફાટી ગયું, પાછળનું લોહી ને બધું નીકળી ગયું, એટલે કોઈ સંભાવના છે જ નહીં ને આખી જિંદગી પર આંખેથી દેખશે નહીં છોકરો બાળક, એટલે એના માટે ઓપરેશન કરવું જ પડશે, કેમ કે આમાં આખું બધું ફાટી ગયું, એટલે સાફ સફાઈ કરવી જરૂરી છે ને કરાવવા માટે થઈને આપણે આ ઓપરેશન કરી છીએ। કેમ કે ચેપ લાગે આંખમાં ને એનો ચેપ મગજમાં લાગશે, એના માટે આ ઓપરેશન છે।